અમદાવાદથી ઝૂમ એપ્લિકેશન મારફતે કાર મેળવી પલાયન થનાર ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગત 5મી નવેમ્બરના વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા મહેમદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાને ઝૂમ કાર એપ્લિકેશન પરથી એક હુન્ડાઈ ક્રેટા સેલ્ફ ડ્રાઈવ કાર 2 દિવસ માટે બુક કરાવી હતી। આ કારને પરત કરવાના સમયે કાર ભાડે લેનાર મોહમ્મદ હુસૈન સંપર્ક નહીં થતાં ફરિયાદીએ તાંદલજાના સરનામે તપાસ કરી હતી। જો કે કાર ભાડે લેનાર મોહમ્મદ હુસૈન મળી આવેલ ન હતો। ત્યારબાદ કારના જીપીએસ દ્વારા તપાસ કરતાં તેની લોકેશન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું આવ્યું હતું। તે જગ્યા પર કાર માલિકે જઈને તપાસ કરી હતી। જો કે ત્યાં પણ કાર મળી ન હતી, જેથી કાર માલિકે અમદાવાદના રિવરફ્રન્ટ પોલીસ મથકમાં 12,50,000ની કિંમતની કાર લઈ જઈને છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી। આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આરોપીનું લોકેશન રાજમહેલ રોડ લાલકોટ પાસે મળી આવતા પોલીસે મોહમ્મદ હુસૈન ગુલામ મોહમ્મદ પઠાન રહે પત્રકાર કોલોની તાંદલજાની ધરપકડ કરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।